જે લોકો પ્રોગ્રેસ કરી રહ્યા છે એમણે પોતાની નીડ સમજવી જોઈએ, અને એ નીડ સમજવા માટે ડેવિડ મેકક્લેલેન્ડે થોડી સરળ બનાવી. એણે એમ કહ્યું કે બેઝિકલી 3 બેઝિક નીડ છે દરેક વ્યક્તિની. આ 3 નીડ એટલે શું? તો કે એક સંબંધ સાથે જોડાયેલી છે, સંબંધ આધારિત જરૂરિયાત છે. બીજી છે તે એચિવમેન્ટ અથવા તો સિદ્ધિ સાથે સંકળાયેલી જે નીડ છે. અને ત્રીજી જે છે તે સત્તા અથવા તો પાવર સાથે જોડાયેલી નીડ છે. અને આ ત્રણેયને કારણે 3 પ્રકારના જુદા જુદા મોટિવેશન્સ જુદા પડે. પહેલું મોટિવેશન જેને કહેવાય સંબંધ પ્રેરણા અથવા તો એફિલિએશન મોટિવેશન. સંબંધ પ્રેરણા એટલે શું છે કે એને સંબંધ સાથે સંકળાયેલું છે. એને લોકો સાથે હળવું મળવું ગમે, લોકો એને બોલાવે તે ગમે, લોકોની સાથે રહેવું ગમે, કુટુંબ સાથે રહેવું ગમે, લોકો એને પ્રેમ કરે એ ગમે, લોકોને પ્રેમ કરવો ગમે, વગેરે વગેરે બાબતો. આ સંબંધ પ્રેરણા છે. બીજી વસ્તુ છે તે સિદ્ધિ પ્રેરણા. સિદ્ધિ પ્રેરણા અર્થાત એને કાંઈક મેળવવું છે, કાંઈક હાંસલ કરવું છે, કોઈક હરીફાઈ કરવી છે, બીજાની સાથે હરીફાઈ કરવી છે અથવા તો પોતાની સાથે હરીફાઈ કરવી છે, કંઈક અદ્વિતીય કાર્ય કરવું છે, અસામાન્ય એવું કાર્ય કરવું છે. આ પ્રકારના વિચારો જે આ પ્રકારની જે પ્રેરણાઓ હોય એને સિદ્ધિ પ્રેરણા કહેવામાં આવે છે. અને છેલ્લું જે છે સત્તા, અર્થાત હું કહું તેમ કેમ ન થાય, લોકો મારા કહેવા મુજબ કેમ ન કરે, મારો પોતાનો કંટ્રોલ હોવો જોઈએ, હું જે કહું તે લોકો ઉપાડી લે, મારા કહેવા મુજબ કામ થાય એ પ્રકારની મારી લાગણીઓ, એ પ્રકારની મારી મોટિવેશન જો હોય તો એને સત્તા પ્રેરણા અથવા તો પાવર મોટિવેશન કહેવામાં આવે છે. અને આ ત્રણેય 3 પ્રકારની પ્રેરણા દરેક વ્યક્તિમાં રહેલી હોય જ છે. કોઈનામાં એક બિલકુલ નથી એવું બને નહીં. 3 પ્રકારની પ્રેરણા દરેક વ્યક્તિમાં રહેલી હોય છે, પરંતુ દરેકનું મિક્સચર જુદું છે. કેટલાકમાં એક વધારે છે તો કેટલાકમાં 3 વધારે છે, કેટલાકમાં બીજા પ્રકારની વધારે છે. અને જે પ્રકારની પ્રેરણા જે વધારે ઘટાડે હોય એ પ્રમાણેનું એનું વર્તન સર્જાય. અને હંમેશા આ મોટિવેશનને ધ્યાનમાં રાખીને ઇવન કેરિયર સિલેક્શન જે કરતા હોય છે નોકરી માટે, એમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે દરેક ક્ષેત્રને અનુરૂપ મોટિવેશન હોવું જોઈએ. દાખલા તરીકે હોસ્પિટલમાં કામ કરતા હોય એ નર્સો છે તો એના આગળ એફિલિએશન મોટિવેશન જોઈએ, એનામાં લાગણી હોવી જોઈએ. લાગણી ન હોય, ફક્ત સત્તા જ હોય તો શું થાય? એવી જ વ્યક્તિને રાખે કે જેનામાં સત્તા પણ હોવી જોઈએ, એના આગળ પણ લાગણી પણ હોવી જોઈએ. કારણ કે સત્તા ન હોય તો પેલો પેશન્ટને આગળ જે ઇન્જેક્શન આપવું તો અપાવી જ ન શકે, કારણ કે સત્તા ચલાવી શકે એમ નથી. એટલે સત્તા પણ જોઈએ અને સંબંધ પણ જોઈએ, પરંતુ આ બંને જોતું હોય પણ એનું એટલું મિક્સચર જોઈએ કે જેને કારણે એ સારી રીતે કામ કરી શકે. અર્થાત શું, નહીંતર શું થાય કે જ્યારે ખૂબ જ સત્તાવાળા વ્યક્તિને જો હોસ્પિટલમાં મુકાવી દીધી તો પેશન્ટ બિચારો 2 દિવસ વહેલો મરી જાય. કારણ કે આવીને તરત કે ચાલ ભાઈ પગ ઊભો કર, ચાલ ઇન્જેક્શન આપવાનું ફટાફટ. અને એની પોતાની સત્તાથી કોઈ જાતના પ્રેમાળ શબ્દો વગર પેશન્ટને વધારે તકલીફ પડે. કહેવાનું તાત્પર્ય દરેક ક્ષેત્રમાં મોટિવેશનની અગત્યતા છે. પણ આપણે જે વાત કરીએ છીએ તે ઉદ્યોગ સાહસિકતાની. ઉદ્યોગ સાહસિકતામાં સૌથી વધુ જો અગત્યનું મોટિવેશન હોય તો તે સિદ્ધિ પ્રેરણા છે. સિદ્ધિ પ્રેરણા સૌથી વધારે ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં હોવી જોઈએ. એનાથી ઓછી એટલી સંબંધ પ્રેરણા પણ હોવી જોઈએ. કારણ કે સિદ્ધિ પ્રેરણા હશે તો એ માણસ રિસ્ક ટેકિંગ થશે, એ થોડુંક બીજા કરતાં અઘરું કામ કરવા તૈયાર થશે, એ બીજાની સાથે હરીફાઈ કરવા તૈયાર થશે, પોતાની સાથે હરીફાઈ કરવા તૈયાર થશે. સિદ્ધિ પ્રેરણા એનામાં વધારે હોવી જોઈએ. એનાથી ઓછું એટલી સંબંધ પ્રેરણા પણ હોવી જોઈએ. કારણ કે એણે ટીમ બિલ્ડિંગ કરવાનું છે, એણે એચઆરનું કામ કરવાનું છે, એણે વર્કર્સના વેલફેરનું કામ પણ કરવાનું છે, એણે લાગણીથી જોડાયેલો તો હોવો જોઈએ, જેથી કસ્ટમરનું પણ ધ્યાન રાખી શકે, એમ્પ્લોયીનું પણ ધ્યાન રાખી શકે અને બીજાનું પણ ધ્યાન રાખી શકે. એટલે એ સંબંધ સાથેની બાબત છે. અને સત્તા પ્રેરણા પણ એનામાં જરૂરી છે, પરંતુ સત્તા પ્રેરણા એટલા માટે જરૂરી છે કારણ કે એને કંટ્રોલ કરવાનો છે, એને તો બીજા આગળથી કામ લેવાનું છે, વર્ક એક્ઝિક્યુટ કરવાનું છે, જાતે બધું કામ નથી કરવાનું. બીજાની આગળથી કામ લેવાનું હોય તો એ મોનિટર કરવા માટે અને એ કંટ્રોલ કરવા માટે સત્તા પ્રેરણા પણ જરૂરી હોય. એચિવમેન્ટ મોટિવેશન સૌથી વધારે,
પછી એનાથી ઓછી પરંતુ થોડી બળવત્તર એવી સત્તા પ્રેરણા અને સંબંધ પ્રેરણા પ્રમાણમાં ઓછી હોવી તો જોઈએ, પરંતુ વધારે હોય તો શું થાય કે ઘરે પત્નીનો ફોન આવે તો મારું કામ છોડીને હું જતો રહીશ. જ્યારે કે ભાઈ આજે બર્થડે છે, દીકરાનો બર્થડે છે, ફલાણા જગ્યાએ જવાનું છે, ભત્રીજાનો જન્મદિવસ છે, આવા બધા જાતના સોશિયલ પ્રસંગો હોય અને જો તમારી સંબંધ પ્રેરણા કંટ્રોલેબલ ન હોય તો તમે તમારું અગત્યનું ઉદ્યોગનું કામ છોડી અને ત્યાં જશો. પરંતુ જો એ કંટ્રોલેબલ હશે ઉદ્યોગ સાહસિક તરીકે તો તમે એને કહેશો કે ભાઈ તું જે આવજે, એને 500ની બદલે 1000 રૂપિયાની ગિફ્ટ આપજે, પરંતુ મારાથી નહીં અપાય, કારણ કે હું આવીશ તો મને 50,000નું નુકસાન થશે. એટલું ચોખ્ખું અને સ્પષ્ટ કહેવાની તૈયારી જોઈએ. અર્થાત એ ત્રણેય મિક્સચર જે મોટિવેશન એને કહેવાય એન્ટરપ્રિન્યોરલ મોટિવેશન. અને આ જાણવા માટે જે આપણે વાત કરી, કન્ફ્યુશિયસની વાત કરી અને જે માણસને જાણવાની એની વાત કરી, એ જાણવાના 4 મુખ્ય પગલાઓ છે. એમાંનું પ્રથમ પગલું છે ઇન્ટ્રોસ્પેક્શન અથવા તો આત્મચિંતન. આત્મચિંતનનો અર્થ એનો અર્થ એવો નથી કે ભગવા પહેરવાની જરૂર છે, સાધુ સંત થવાની જરૂર. આત્મચિંતન અર્થાત હું ક્યારે સારું કામ કરું છું, મેં ક્યારે સફળતા મેળવી, મેં ક્યારે નિષ્ફળતા મેળવી, મારા સ્ટ્રોંગ પોઈન્ટ ક્યાં, મારા વીક પોઈન્ટ ક્યાં, મને ક્યારે અનુકૂળતા લાગે છે અને મને ક્યારે પ્રતિકૂળતા લાગે છે, વેન આઈ એમ ફિલિંગ કમ્ફર્ટેબલ, વેન આઈ એમ નોટ ફિલિંગ કમ્ફર્ટેબલ. આ બધી બાબતો વિશે સતત વિચારતા રહેવું, ચિંતન કરતા રહેવું અને ન્યુટ્રલી એક તટસ્થ ભાવે મારી જાતને મૂલવતા રહેવી, એને કહેવાય આત્મચિંતન. એક પ્રકારની ડાયરી લખવાનું, પણ સામાન્ય રીતે આપણે આજકાલ ડાયરીમાં ફક્ત હિસાબો જ લખતા હોય છે કે કેટલાનું શાક લીધું ને કેટલાનું તેલ લીધું વગેરે વગેરે. પરંતુ રાતના ફક્ત 5 મિનિટ સમય કાઢી અને આખા દિવસ દરમિયાન હું ક્યારે સફળ રહ્યો, હું ક્યારે નિષ્ફળ રહ્યો, સફળ શા માટે રહ્યો, નિષ્ફળ શા માટે રહ્યો, શું મેં સારું કર્યું, આ બધી બાબતોનો ખ્યાસ કાઢી અને જો મારું તારણ કાઢતો હોઉં તો મારી જાતને આ યોગ્ય આત્મચિંતન કરી શકું. પરંતુ આત્મચિંતન એ જાતે કરવાની બાબત છે અને થોડી અઘરી છે, કારણ કે આ જ્યારે પણ આપણે જાતનું મૂલ્યાંકન કરવા બેસીએ ત્યારે એલજીવીજી ચલાવીએ જ, આપણે બાયસ થઈ જઈએ જ, આપણી જાત પ્રત્યે થોડાક પક્ષપાતી થવાના જ, એટલે થોડું અઘરું પગલું છે. પરંતુ બીજું પગલું જો હોય તો એ છે પરીક્ષણો. વિવિધ પ્રકારની ટેસ્ટ ડેવલપ કરવામાં આવી છે. દાખલા તરીકે 13 પ્રકારની કોમ્પિટન્સીસ, મારામાં રહેલી કોમ્પિટન્સી શક્તિઓની જાણકારી લેવા માટે મેકબર હિલે 70 પ્રશ્નોની એક પ્રશ્નાવલી બનાવી છે. તમે એમાં તમારા અભિપ્રાયો આપો અને એના તારણ મુજબ તમે તમારામાં રહેલી જુદી જુદી શક્તિઓ કેટલી છે તેની જાણ મેળવો. ફાયરોબી નામની ઇન્ટરપર્સનલ રિલેશન, આંતરવ્યક્તિય સંબંધો જાણવા માટેની ટેસ્ટ છે. એમાંથી તમે તમારા સ્વભાવ વિશેની, તમારી આંતરવ્યક્તિ સંબંધો વિશેની જાણકારી મેળવી શકો છો. મારા વિચારો, મારી માન્યતાઓ જેવી કેટલીક ટેસ્ટ છે એમાંથી પણ મેળવી શકો. અને સૌથી અગત્યની જો કોઈ હોય તો એક છે TAT અથવા તો થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ. આને હું પરીક્ષણ પણ કહીશ અને એની સાથે સાથે આત્મચિંતન પણ કહીશ, કારણ કે આ તમારા વિચારોનું વિશ્લેષણ છે. આપણે એના ઉપર આગળ વધારે જોઈશું. પરંતુ ટેસ્ટ ઉપરાંત ત્રીજું પગલું છે તે પરીક્ષણ. અર્થાત મને તો બહુ જ મારા ઉપર વિશ્વાસ હોય કે 100 મીટરમાં હું આટલી સેકન્ડમાં પૂરી કરી શકીશ, 15 સેકન્ડમાં પૂરું કરી શકીશ. પરંતુ જ્યારે હું દોડું અને અમલમાં મૂકું ત્યારે ખબર પડે કે ભાઈ 15 સેકન્ડમાં 100 મીટર દોડવું એ કેટલે અંશે યોગ્ય છે અથવા તો હું કરી શકું તેમ છું કે નહીં, એનો ક્યાસ ત્યારે જ મળે. અર્થાત કેટલાક પરીક્ષણો અમે મૂકેલા છે, કેટલાક પ્રયોગો અમે મૂકેલા છે અને આ પ્રયોગોમાં તમે ભાગ ભજવો અને એ પ્રયોગો દરમિયાન તમારું મોટિવેશન શું છે, તમારામાં રહેલી વિવિધ બાબતો કેટલી છે તે જાણી શકાય. એવા કેટલાક પ્રયોગોની વાત કરીએ તો એમાં એક રિંગ ટોસ નામની પ્રયોગ છે, જેમાં તમારી રિસ્ક ટેકિંગ એબિલિટી, તમે બાહ્ય અવરોધની અંદર કઈ રીતે કાર્ય કરો છો, એ તમારી ગોલ સેટિંગની કાર્ય પદ્ધતિ, તમે ગોલ બરાબર સેટ કરો છો કે કેમ, લોંગ ટર્મ ગોલ અને શોર્ટ ટર્મ ગોલ વિશેની ક્લેરિટી પણ, એની વિશેની સ્પષ્ટતા પણ આ ગેમમાંથી આવી શકે. આ ગેમમાં તમે ભાગ ભજવશો અને પછી જ્યારે એનું એનાલિસિસ થશે ત્યારે તમને પોતાને લાગશે કે હા, આ મારી પોતાની પ્રકૃતિ છે અને મારે આ પ્રકૃતિ ઉપર ધ્યાન રાખીશ
તો સારી પ્રકૃતિનો લાભ મેળવીશ અને જે ખરાબ પ્રકૃતિ છે તેમાં સુધારો કરીશ. જેમ ગોલ સેટિંગની છે એમ એક પ્રકારે બિઝનેસ ગેમ છે, બોટ ગેમ કહેવાય એને. બોટ ગેમમાં ઉદ્યોગના વિવિધ પાસાઓ વિશે જાણકારી મળે છે કે તમે એસ્ટિમેટ કેમ મૂકો છો, તમે એસ્ટિમેટ મૂક્યા પછી ક્યાં ભૂલ કરો છો, તમે ક્યાં ક્યાં માર્જિન રાખ્યા, તમે ફેક્ટર ઓફ સેફ્ટી ઉમેર્યા કે નહીં, વાસ્તવિક કામ કરવાની પદ્ધતિ દરમિયાન કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે આ બધી બાબતોમાં, અને એમાં તમે કેવા આવો છો એ ખબર પડે. એ જ પ્રમાણે ટાવર બિલ્ડિંગ નામની ગેમ છે. આ ગેમમાંથી પણ તમને તમારી કેટલીક બાબતોનો ખબર પડતી હોય છે અને આવી ચાર્ટમાં કેટલીક પ્રયોગો અમલમાં મૂકી અને આપણે આપણા વિશે જાણકારી મેળવી શકીએ. અને ચોથું એક સ્ટેજ છે ને કે જો હેરી વિન્ડો, જોસેફ લુપ્ત અને હેરી ઇંગહામે આ જો હેરી વિન્ડો બનાવી. આપણે એના ઉપર વધારે વિગતમાં નથી જોતા, પણ આ એક એવી બારી છે કે જેમાં તમે તમારા વિશેની સભાનતા કેળવી શકો. ઇટ ઇઝ એન અવેરનેસ ટૂલ. કોમ્યુનિકેશન ટૂલ પણ છે ને અવેરનેસ ટૂલ પણ છે. તમારું કોમ્યુનિકેશન પણ સુધારી શકો છો એનાથી, અને તમારી અવેરનેસ સુધારી શકો, તમારી જાત વિશેની જાણકારી વધારી શકો છો. આવું એક ટૂલ છે જેનો પણ પ્રયોગ અમે જ્યારે આની મોટિવેશનલ લેબ 3 દિવસની, 2 દિવસની, 4 દિવસની રાખતા હોય છે ત્યારે એનો પ્રયોગ અમલમાં મૂકતા હોય છે. પરંતુ આપણે વાત કરીએ મુખ્યત્વે તો ખાસ કરીને થીમેટિક પરસેપ્શન ટેસ્ટ. આ થીમેટિક પરસેપ્શન ટેસ્ટ એટલે આપણા વિચારોનું વિશ્લેષણ છે. મારા વિચારો તો અનેક પ્રકારના હોતા હોય, કોઈ જાતનું એમાં અવલંબન નથી હોતું. વિચારો દરેકના જુદા જુદા હોય છે અને વિચારો ઉપર કોઈ કંટ્રોલ નથી, કોઈ બ્લોક્સ નથી કે અમુક જ વિચારો આવે. બ્લોક્સની બહાર ક્રિએટિવિટીમાં જેમ બ્લોક્સની બહારની વાત કરીએ છીએ, વિચારો હંમેશા બ્લોક્સની બહાર ગમે તેવા આવી શકે છે. પરંતુ એ વિચારોનું જો તમે વિશ્લેષણ કરો તો તમને તમારા વિશે જાણકારી મળે. થીમેટિક પરસેપ્શન ટેસ્ટમાં એવું છે કે કેટલાક ચિત્રો તમને આપવામાં આવે છે જેમાં એક કરતાં વધારે વ્યક્તિઓ હોય છે, કંઈક કામ કરતી હોય છે, કંઈક નિર્ણય લેવાતો હોય છે, એવી કંઈક પરિસ્થિતિ તમને જોવા મળતી હોય છે અને એવું ચિત્ર તમને 1-8 મિનિટ માટે બતાડવામાં આવે અને એ ચિત્ર ઉપરથી તમારે ચિત્ર વાર્તા બનાવવાની કહેવામાં આવે છે. અને જે તમે વાર્તા લખો છો 5 મિનિટના સમયમાં, આખી વાર્તા તમારે લખવાની હોય છે. એ 5 મિનિટ દરમિયાન જે તમે વાર્તા લખો છો એ વાર્તાનું એનાલિસિસ કરવામાં આવે, એનું પૃથ્થકરણ કરવામાં આવે અને એ પૃથ્થકરણથી તમારામાં કઈ બાબતો રહેલી છે અને કઈ બાબતો નથી તેની જાણકારી મળે. સામાન્ય રીતે તમારી જે લખેલી વાર્તાઓ છે એ 3 પ્રકારની હોઈ શકે છે. એક તો આવા લગભગ 6 ચિત્રો, મિનિમમ 6 ચિત્રો આપવામાં આવે છે અને 6 વાર્તાઓ લખવામાં આવે છે અને 6 વાર્તાઓનું વિશ્લેષણ કરવામાં આવે. એ 6 વાર્તાનું વિશ્લેષણ કરવામાં આવે તો દરેક વાર્તાને વાંચીએ તો એના પછી એ વાર્તા જે છે એ કાં તો એઆઈ હોય, એટલે કે એચિવમેન્ટ ઇમેજિનરી હોય, સિદ્ધિ વિષયક જેમાં બાબત આવતી હોય તો એઆઈ કહેવાય, અથવા તો ટીઆઈ, રોજબરોજના કામની બાબતો લખેલી હોય તો એને ટીઆઈ અથવા તો ટાસ્ક ઇમેજિનરી કહેવાય. ટાસ્ક ઇમેજિનરી અથવા તો ટીઆઈ એટલે એમાં રોજબરોજના કાર્યકલ્પનાઓ છે, એને કાર્યકલ્પના કહેવાય ગુજરાતીમાં. સિદ્ધિ કલ્પના, કાર્યકલ્પના અને અસંબંધિત કલ્પના ત્રીજી, જેમાં કોઈ જાતનું થીમ ના હોય, વિષય બદલાતો જતો હોય, એકમાંથી બીજા વિષયમાં જતું હોય, કોઈ જાતના તંતુઓ મળતા ન હોય, એવી બાબતો જો અંદર આવતી હોય તેને અસંબંધિત અથવા તો અનરિલેટેડ યુઆઈ શબ્દ આપવામાં આવ્યો છે. આ એઆઈ, યુઆઈ, એઆઈ, ટીઆઈ કે યુઆઈ એમાં વિશ્લેષણ કરવામાં આવે છે. એનું વિશ્લેષણ કરવા માટેની ચોક્કસ પ્રક્રિયા છે. આપણે અત્યારે એમાં વધારે ઊંડા નથી, પણ એઆઈ વાર્તા ત્યારે જ કહેવાય જ્યારે એના પરીક્ષણમાંથી પાસ થતી હોય, 4 પ્રકારના પરીક્ષણમાંથી. એ 4 પ્રકારના પરીક્ષણમાંથી પાસ થતી હોય તો તે એઆઈ કહેવાય. એમાં ન આવતી હોય તો કાં તો એ ટીઆઈ હોય અથવા તો યુઆઈ હોય. ટીઆઈ રોજબરોજની બાબત હોય તો હોય અને યુઆઈ જ્યારે એક કરતાં વધારે કોઈ જાતની થીમ વગરની બાબત હોય તો યુઆઈ કહેવાય. આપણે સવાલ એ છે કે જે વાર્તાઓ એઆઈ થઈ એ સૌથી વધારે અગત્યની છે ઉદ્યોગ સાહસિકતાને ધ્યાનમાં રાખીને. અને એમાં વાર્તાઓ તમે એ વાર્તા વાંચો એટલે એની અંદરના એલિમેન્ટ્સ, બીજા અંદરના એલિમેન્ટ્સ જોવા પડે કે વાર્તાની અંદર તમે કોઈ જગ્યાએ કંઈક પ્રાપ્ત કરવાની બાબત વાત કરી છે, એટલે કે કંઈક હાંસલ કરવાની બાબત કરી છે, તો એટલે
સામાન્ય કરતાં અઘરું એવું કંઈક હાંસલ કરવાની કે મેળવવાની વાત કરી હોય તો એ એઆઈ કહેવાય. કાં તો પોતાની સાથે હરીફાઈની બાબતની વાત કરી હોય તો પણ એઆઈ કહેવાય. બીજાની સાથે હરીફાઈની વાત કરો તો પણ એને એઆઈ કહેવાય. અને કોઈ અસામાન્ય કાર્ય કોઈએ ના કર્યું હોય, દાખલા તરીકે મંગળ ઉપર પગલું મૂકવાની વાત પણ અત્યારે કરો તો એ આપણા માટે અસામાન્ય એવી બાબત છે, અદ્વિતીય બાબત છે. આવી કોઈ અદ્વિતીય કલ્પના કરી હોય તો પણ એઆઈ કહેવાય. આ એઆઈના 4 પરીક્ષણ મેં કહ્યા. કાં તો પોતાની સાથેની હરીફાઈ, કાં તો બીજાની સાથે હરીફાઈ, કાં તો લાંબા ગાળાનું ધ્યેય, એટલે કે મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, એવું લાંબા ગાળાનું ધ્યેય હોય ત્રીજું, અને ચોથું અદ્વિતીય કલ્પના. આ 4 પૈકીની એક હોય તો એઆઈ કહેવાય. હવે એઆઈ થયું તો એ આપણા માટે અગત્યની છે એઆઈ વાર્તા. અને એઆઈ વાર્તાની અંદર બીજા 10 જુદા જુદા એલિમેન્ટ હોય તો તમારામાં મોટિવેશનના કેટલા તત્વો રહેલા છે તે ધ્યાન પર લઈ શકાય. એમાંનું પહેલું છે ડિઝાયર. કોઈ જગ્યાએ તમે ઈચ્છા વ્યક્ત કરી, દાખલા તરીકે તમારી એઆઈ વાર્તા છે શા માટે, તો કે લાંબા ગાળાનું તમે ધ્યેય આપ્યું છે, અર્થાત તમે એન્જિનિયર બનવાના, ઉદ્યોગ સાહસિક બનવાની કલ્પના આપી છે, પણ એવી કોઈ જગ્યાએ ઈચ્છા વ્યક્ત કરી છે કે મારે ઉદ્યોગ સાહસિક બનવાની ઈચ્છા છે, કે એ સંદર્ભના કોઈ વાક્યમાં, તો તમે ડિઝાયર અથવા તો ઈચ્છાનું એક માર્ક આપી શકો છો. એ જ પ્રમાણે એ ઈચ્છા તો વ્યક્ત કરી, પણ ઈચ્છાના સંદર્ભમાં તમે કાર્ય કર્યું, કોઈ એક્શન લીધું, કોઈ એક્ટિવિટી લીધી. જો એક્ટિવિટી લીધી હોય તો એ કાર્ય માટેનું અથવા તો એક્શન માટેનું માર્ક્સ પણ આપણે આપીએ છીએ. એ બધું તો ખરું, પરંતુ ગોલ એન્ટિસિપેશન, મારી જે ધ્યેય પ્રાપ્તિ છે એ પ્રાપ્ત કરવા માટેની પૂર્વકલ્પના, નહીં હું જરૂર સફળ થઈશ, એવી પોઝિટિવ કલ્પના કરી હોય, હા હું જો આ કરી શકો તો હું જરૂર ઉદ્યોગ સાહસિક થઈ શકીશ, હું જરૂર મારું લેપટોપ બનાવવાનું યુનિટ નાખી શકીશ, મારું XYZ કરી શકીશ. જે કંઈ પણ કલ્પનામાં પૂર્વકલ્પના તમે સફળતાની કરી હોય તો એનો પણ એક માર્ક્સ આપવામાં આવે. એને GA+ અથવા તો ગોલ એન્ટિસિપેશન પોઝિટિવ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે ફક્ત સફળતાની કલ્પના જરૂરી નથી, નિષ્ફળતાની પણ અવેરનેસ હોવી જોઈએ. જો મારાથી આ ન થઈ શક્યું, જો હું આ મદદ ના મેળવી શક્યો, જો મને બેંકની લોન ના મળી તો મને ઉદ્યોગ થઈ શકશે નહીં, આવી નિષ્ફળતાની કલ્પના પણ આવવી જરૂરી છે. એને કહેવાય GA+, ગોલ એન્ટિસિપેશન માઇનસ. જો તમને નિષ્ફળતાની કલ્પના આવે તો જ તમે એ નિષ્ફળતા ન મળવા માટેના વૈકલ્પિક પ્રયત્નો કરો. એ જ પ્રમાણે પોતાના બ્લોક્સ, કેટલાક બ્લોક્સ છે કે જે તમારી સફળતામાં અડચણરૂપ થાય. એમાંના કેટલાક છે વ્યક્તિગત બ્લોક. દાખલા તરીકે તમારો અભ્યાસ અપૂરતો છે, તમારી દ્રષ્ટિ કમજોર છે, તો આ દ્રષ્ટિ કમજોર હોય એ તમારી વ્યક્તિગત બાબત છે જે કદાચ તમારા સફળતામાં વચ્ચે આવતી હોય. આવી પોતાની અંગત બાબતોનો વિચાર કર્યો હોય કે ભાઈ આ મારી કમજોરી છે જેનો મારે વૈકલ્પિક કંઈક વિચાર કરવો પડશે, તો એ પણ એમાં ગણતરીમાં લેવામાં આવશે. અને એને કહેવાય બ્લોક પર્સનલ, વ્યક્તિગત બ્લોક. એ જ પ્રમાણે દુન્યવી બ્લોક અર્થાત વર્લ્ડલી બ્લોક. વર્લ્ડલી બ્લોક અર્થાત બીજા દુનિયાની બીજી બાબતોને કારણે મને મુશ્કેલી આવતી હોય. જેમ કે હું પાસ તો થઈશ પણ મારી આગળ પૈસા નથી, મારા મા બાપ આગળ પૈસા નથી, એ દુનિયાવી મુશ્કેલી છે. તો આવી કોઈ દુનિયાવી મુશ્કેલી હોય, દુનિયાની મુશ્કેલીને કારણે મારું કામ ન થતું હોય, એવી કોઈ જગ્યાએ કલ્પનામાં તમે સમાવેશ કર્યો હોય તો આપણે એ મુદ્દો પણ તમારામાં છે એવું કહી શકાય. એ જ પ્રમાણે આ બધી બાબતો છે. મારી બ્લોક છે તો બ્લોકમાંથી રસ્તો કાઢવા માટે મેં કોઈની મદદ લેવાનું વિચાર્યું. મદદ મેળવી શકાય, મદદ ન મેળવવી એમાં કોઈ બહાદુરી નથી. અંગ્રેજીમાં શબ્દ છે હેલ્પલેસ, જેને મદદ નથી મળી શકતી. ઘણા લોકોને એવું હોય કે મદદ શું લેવી, કરવું તો જાતે જ કરવું. પણ ઉદ્યોગ સાહસિક છે એ હંમેશા મદદ જ્યાં જરૂરી લાગે ત્યાં મદદ ઊભી કરે છે, મદદ મેળવે છે. એટલે અહીંયા કોઈ તમે મદદ મેળવી અંગેની બાબતની વાત કરો તો એનો પણ એક પોઈન્ટ રાખવામાં આવે છે. એ જ પ્રમાણે તમારી લાગણી, કોઈક જગ્યાએ તમને આનંદ થયાની લાગણી આવે તો એ, અને દુઃખ થયાની લાગણી આવે તો દુઃખ, એટલે ફિલિંગ પોઝિટિવ અને ફિલિંગ નેગેટિવ, આ બંને બે જુદા જુદા પોઈન્ટ છે. 8 અને 9 પોઈન્ટ થયા.
તમને કોઈ જગ્યાએ કાર્ય ન થયું, અડચણ આવી, તમે પાસ ન થઈ શક્યા, તમારી બેંક લોનમાં નામંજૂર થઈ અને તમને દુઃખ થયું, અથવા તો બેંક લોન મંજૂર થઈ અને તમને આનંદ થયો, આવી કોઈ જગ્યાએ આનંદ અથવા દુઃખની લાગણી વ્યક્ત થતી હોય તો લખવાની. આનું મુખ્ય કારણ એ છે કે તમે જે ગોલ નક્કી કરો છો એની સાથે તમે લાગણીથી જોડાયેલા છો. એમાં નિષ્ફળ જશો તો તમને દુઃખ થનાર છે, તો તમે એની પાછળ લખશો. એમાં સફળ જશો તો તમને આનંદ થવાનો છે, તો તમે એ ગોલની પાછળ જશો. એટલે દુઃખ અને આનંદથી તમે જોડાયેલા હોવા જોઈએ તમારા ધ્યેય સાથે. અને છેવટે આખી બાબત કોઈ એક જ સંદર્ભમાં વણાયેલી છે કે વચ્ચે વચ્ચે બદલાઈ જાય છે. ક્યારેક એન્જિનિયર થવાની બાબત આવે ને પછી કોઈ બીજા મુદ્દા ઉપર જતા રહો ઉદ્યોગ સાહસિકમાં, એવું નથી ને. એક જ મુદ્દા ઉપર થીમ છે, તો ઓવરઓલ એક જ બાબત ઉપર હોય તો એને થીમનો માર્ક મળે. આમ કુલ 10 માર્ક વત્તા 1 એઆઈનો, એમ 11 માર્ક્સનું રેટિંગ કરવામાં આવે અને એને આધારે તમારા વિચારોમાં કઈ બાબતો છે અને કઈ નથી તેની જાણવા મળે. અને જ્યારે તમને ખબર પડે કે સી હું ગોલ એન્ટિસિપેશન પોઝિટિવનો તો વિચાર કરું છું પણ નેગેટિવનો નથી કરતો, એટલે હું મારી જાતને વિકસાવું કે ભાઈ મારે નિષ્ફળતાનો પણ વિચાર કરવાનો છે, એવી એક જાગૃતતા આવે. હું ડિઝાયર તો વ્યક્ત કરું છું પરંતુ એક્ટિવિટીની બાબત નથી આવતી, તો મારામાં એ બાબત આવે કે ભાઈ મારે એક્ટિવિટી કરવાની છે, એ એક મારું લર્નિંગ થાય અને તમે એ પ્રમાણે તમારી જુદી જુદી બાબતોમાં સુધારો કરી શકો. આ પ્રમાણે તમે જો કાર્ય કરો અને આ યોગ્ય તમારું મૂલ્યાંકન કરતા જાઓ અને મૂલ્યાંકન કર્યા પછી વીક મુદ્દાઓ ઉપર વિજય મેળવો અને સ્ટ્રોંગ જે બાબત છે એના ઉપર તમે કામ કરતા રહો તો જરૂર ઉદ્યોગમાં બહુ સુંદર અને સારી એવી સફળતા મળે. કારણ કે મોટિવેશન ઇઝ ધી ઓનલી મૂવર. મોટિવેશન શબ્દ ઉપર આપણે વાત ન કરી પણ મોટિવેશન શબ્દ છે એ લેટિન શબ્દ મૂવર પરથી આવ્યો અને મૂવર એટલે મૂવ, બદલાવ લાવવો, કંઈક બદલવું. જો તમારે તમારી જાતને બદલાવવા હશે તો તમારામાં મોટિવેશન ઇન્સ્ટોલ કરવું જ પડશે. સામાન્ય રીતે પાછા મોટિવેશન પણ 2 પ્રકારના હોય છે, એક સેલ્ફ મોટિવેશન અને એક ટુ મોટિવેટ અધર્સ. સેલ્ફ મોટિવેશન મારી જાતને મોટિવેટ કરવા માટે અને મોટિવેટ અધર્સ એટલે મારે બીજાને પ્રોત્સાહન, કારણ કે મારે એ પણ કરવાનું છે, મારા નીચેના માણસોને પ્રોત્સાહિત કરવાના, પણ એ પ્રોત્સાહિત કરવા માટે પણ એ પ્રોત્સાહિત કરવા માટેનું મોટિવેશન તો મારામાં જ હોવું જોઈએ. સેલ્ફ મોટિવેશન તો પહેલું જરૂરી છે. બીજું સેલ્ફ મોટિવેશન પણ 2 પ્રકારના હોય. માણસ કામ કરે છે અને કામ આપે છે, 2 પ્રકારે કામ આપતો હોય કે ઇન્ટ્રિન્સિક મોટિવેશન. ઇન્ટ્રિન્સિક મોટિવેશન એટલે શું કે સ્વયંભૂ પોતાની અર્જથી એને ડ્રાઈવ છે અંદર કે નહીં મારે કરવું છે કામ, મારે આ કેમ મારાથી ન થાય, બધું સારી રીતે કેમ ન થાય, એવી એક અર્જ છે એને કામ કરે છે. જ્યારે ઘણી વખત કામ કરે છે કારણ કે એને પૈસા જોઈએ છે, હી ઇઝ ગેટિંગ ઇન્સેન્ટિવ, માણસ કામ કરે છે, એને ડર છે જો ન કર્યું તો મને માર પડશે, સોટીના વાંકે પણ લોકો કામ કરે, દેટ ઇઝ એક્સટ્રિન્સિક. પણ જરૂરી છે આપણા માટે સેલ્ફ મોટિવેશન અને ઇન્ટ્રિન્સિક મોટિવેશન તમારું ડેવલપ કરવાનું. અને આ બધી બાબતો ઉપર કામ કરશો અને તો તમે જરૂર તમારા ઉદ્યોગ અને વ્યવસાયમાં સુંદર સફળતા મેળવશો. તમને સૌને શુભેચ્છા. ઉદ્યોગ સાહસિક મિત્રો, શૈલેષભાઈએ મોટિવેશન થિયરી દ્વારા આપણને એક ખરેખર મોટિવેટ કર્યા છે, તો એના માટે હું આપના બધા વતી અને સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આભાર. થેન્ક યુ.